ટ્રમ્પે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ શેર કરી હતી, જે બાદ બદલો લેવાની ગેંગસ્ટર લોરેન્સની ધમકીથી પાકિસ્તાની ડોન શહજાદ ભટ્ટી ગભરાઈ ગયો હતો। તેણે કહ્યું કે હું મુંબઈમાં પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા તેમજ એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા પાછળના રહસ્ય જાહેર કરી દઈશ। હવે મિત્રતાનો અંત આવી ગયો છે। જો મામલો દેશ પર છે તો હું ચૂપ નહીં બેસું। તે મામલે લોરેન્સ બિશ્નોઈએ સોશિયલ મીડિયામાં પાકિસ્તાની આતંકવાદી હાફિઝ સઈદના ફોટા ઉપર ક્રોસ લગાવ્યો અને પોસ્ટમાં લખ્યું કે કાશ્મીર પહેલગામમાં થયેલા હુમલામાં ઘાયલ ભાઈઓને રામ રામ તેમજ નિર્દોષ લોકોને કોઈ પણ ભૂલ વગર માર્યા છે। તે ટૂંક સમયમાં તેનો બદલો લેશે તેમજ તેમણે આપણા ગેરકાયદેસર માણસોને મારી નાખ્યા છે। હવે તેમને કાયદેસર રીતે મારી નાખીશું અને પાકિસ્તાનમાં ઘૂસીને ફક્ત એક જ વ્યક્તિને મારીશું, જે 1 લાખ બરાબર હશે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે।